પાદર ને પનહારી તમે સો મારા બેન દો એવો મારો વડો બતાવો પિંગલ ગઢનો પરદેશી બંગીડા તમે છો મારા વીર જોજો આવા મારા ગડા બતાવો પિંગલ ગઢના યા સામે નગરે પિંગલ ગઢ દેખાય જોજો સામે નગરી પિંગલગઢ દેખાય અને ત્યાં પઢિયાર રાજા રાજ કરે પણ હું તો પાણી તું આમ વઈ જા કરે બહુ હરક પદુડો પણ આવા હરક પદુડા તો મેં ક્યાંય ફળો નહીં જિંદગીમાં કોઈ દૂધ પાક જેવો બેસામ હમણાં એક લાફો મૂકીશ તો નાકમાં સેડા કાઢી નાખીશ હેમ ભાઈ આ હું થાળી લઈને આવ્યા શ્રીફળ કહેવાય આને શ્રીફળ કહેવાય તો તા શ્રીફળ લઈ જવા શું થાય તમારા આ રાજમાં તમે હું શ્રીફળ લઈને આવ્યા શ્રીફળ જિલ્લાવા આવ્યો આ શ્રીફળ જિલ્લાવા શું થાય લગન ઠીક લગન કરાવો તમે તો જો સે જોતા છો નહીં ખાલી લગન જ કરે હાથ જોવો છો હાથ નથી જોતો જોવ ને નહીં જોવ ને હાથ માર ઘરવાળો 15 દિવસ થયા ભાગી ગયો ઘરે એ તો તમારો પ્રશ્ન છે પણ નો આવે તો હારું પણ આવે તો કઠણાઈ છે એમ કહું છું મરી ગયા એટલે મેં કીધું રાતના અકબર બાપા હગાઈ કરાવતા હોય તો મેં કીધું એ હાથ જોઈએ મેળ ન આવે બેન તો મારું ક્યાંક જોતા આવજો ને ભાઈ હશે તો કઈશ આના જેવા દૂધ પાક જેવા નો જોઈ ના આવતા હો હા અવડી અવડી દાઢી વાળા જો ને બહુ અરખોડો મરી ગયો લે હવે વેતી ની હાલ બાબા ગુતરી હાલ નિયમ હાલ હાલ એ ભાઈ હું સીધે સીધે દોડ્યા આવ્યા બેઠા રહ્યો લે એમાં વાંધો કોનું કામ છે તમે કોણ આમાં દેખાતું નહીં હોય હું કોણી આમાં હું જોવું ઈચ્છો જોવું ને આ બધું દેખાતું નથી પહેર્યું આતંકવાદી લાગો તમારે કામ કોનું છે જે હોય કામ મારે રાજાનું પણ આ તમે કોણ પેલા ઈચ્છો હે તમે કોણ હું રાજાનો પ્રધાન જ છું પ્રધાન છો તમે હા આવા તો ઈ કેવા હોય કાળો કે તો ઈ બાપુનું ફર્નિચર હો આ કેવો નગર સાને કોણ રાજા રાજ કરે છે એમ નહીં તમે એટલું બધું પૂછો છો તમે કોણ છો અમે દાદા એ દાદા વારીના દાદા તાર ઘર નો નગર એક ટીકા ભેગો કાઢી નાખી હા બારો તાર અંતર બાપુનો બેયનો ગોર દાદા છું તઈ એમ કેને ભાઈ ગોરાણી મારા ગોર દાદા તો તારા હોય તઈ એના છો તો વાંધો નહીં બોલો હું કામ છે કેવો નગર સાને કોણ રાજા રાજ કરે છે એ મારે જાણવું ઈ તો દાદા હું હજી નવો મુકાણો છું તો પૂછતા હો લાવ અહીંયા ઉભા રહેજો અહીંયા ઉભો બસ આ ગણી ખમા બાપુ ને ગણી ખમા બાપુ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને રાજા પઢિયાર રાજ કરે છે દાદા પિંગળગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે જો આ પિંગલગઢ નગરી હોય ને રાજવી પઢિયારના રાજ હોય તો આપના મહારાજાને કહો કે કોઈ ભૂદેવ આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે પૂછતો આવું પડે મહારાજા કોઈ ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે અરે પ્રધાનજી રાજના હોય તો એમને કહું ખુશીથી પધારી અને રૂખડિયા હોય તો સૌથી શીખ આપી અને રવાના કરો ગોરદાદા રાજના છો કે પછી રખડતા ભટકતા રાજના હોય તો અહીંયા આવ્યા હોય ને ભાઈ બતાવો જનો વાંચા તો જનોય ખોલા બતાઈ ની એલા ભાઈ છે બતાઈ તો ખરા પણ હોય તો પણ રાજનો શું બાપુએ કીધું છે રાજી ખુશીથી વી આવો
કઈ બોલવાનું ધ્યાન રાખજો નકર હવે મારી ચોટલી કીધો થઈ ગઈ રાજવી પટિયારના શરણોમાં ભૂદેવના નમન છે મહારાજ. અરે ભૂદેવના શરણમાં પિંગલગઢના મહારાજા પટિયારના નમન છે. અરે ભૂદેવ, અમે ક્યાંથી આવો છો? અમે ક્યાંથી રહ્યા છો? શા કામ માટે આવ્યા છો? અરે મહારાજ, પોખરણથી આવું છું. કોણ કે રાજવી અજમલની દીકરી સગુણા એના લીલુડા નાળિયેર આપના કુંવર પ્રતાપ સાથે ઝીલાવા આવ્યો. એ ભૂદેવ, તમે ભાંતો નથી ભૂલ્યા ને? પોખરણગઢના મહારાજા અજમલ એમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. માટે આ વાત તો કદાપી નહીં બને. જે માર્ગે આવ્યા તે માર્ગે પાછા ફરી જાવ ભૂદેવ. એ પ્રધાનજી, આ ભૂદેવ આમનો માને તેને ધક્કા મારી બહાર કાઢો. આલે નીકળ નીકળ હાલની બાવલા હું ખાસો ને કઈ ખબર નથી પડતી. એલા ભાઈ હું કીધું આ બાપુ એટલા બધા ગરમ થઈ ગયા. મેં તો ખાલી અજમલ રાજાનું નામ લીધું. એલા ભાઈ એનું તો નામ ક્યાં લેશો? એની યાર બાબા આટી બોલે બાબા આટી અમારે એક વાર પૂછતા એક વાર પૂછવા થવાનું થતું નથી. આમ તો પ્રધાનજી એક વાર અંદર આવો. એક વાર પૂછવા ન થતું. એક જ વાર. આ શ્રીફળ એમાં દે ડેરીએ વધેરી ઘર ભેગું થવાનું થાય છે. એલા એ વધારવાનું નથી. નકર ગોરાણીમાં વાલા છે નહીં તો માન નાખ, પણ એક વાર અંદર જાવ. પાકું. હે પછી તમ તારે નો માને તો વયો જાય. પછી ઓલી ઘેરે છે ની રાંડી જાય હો. હું વયો જાય તમ તારે. પાકું ને? હા, જા. બાપુ ગોરદાદાને એકવાર મળી લ્યો. અરે મહારાજ, આવા અભિમાન મૂકી જાઓ મહારાજ. કારણ વિધાતાના લેખ પર કોઈ મેલ મારી શકતું નથી. અને આમ પણ કહેવતમાં કીધું છે કે કા દીકરી લેવાથી ને કા દીકરી દેવાથી બેરોસા થાય છે મહારાજ. અને આજ જો આપ સફળ આપની સ્વીકારો ને મહારાજ, તો આલા ભૂદેવનું સંતાન આ બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનો પાપ તમને અને તમારી નગરીના શરણે રહેશે. અરે નહીં નહીં ભૂદેવ, એક ભૂદેવનું સંતાન આવી જો મારા પિંગલગઢમાં બ્રહ્મ હત્યા કરે ને, તો આ બ્રહ્મ હત્યાનું પાપ મને અને આ મારી પિંગલગઢ નગરીને લાગે. માટે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. દાદા હું કહેતા હતા આમ કરી નાખો તેમ કરી નાખો ફલાણું ઢીકડું આલ્યો તો કરો તો બૂઠી થવાય ને. હમણાં ઓલા લાડવા ખાધા ને વાડીમાં કાઢી નાખે બારા. હું તો ખોટો ખોટો કહેતો પ્રધાન. ચાંદમોના ખૂણામાં આવીને બેહી જાવ કઈ ખાખા ખોરા કરતા ને તોતી અંબારી નાખજો. શિયામનો પવન ભરાણો તો તરત છત્રી કાગડો થાય. હાલો એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે, આવજે રાજને દરબાર, આવજે આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. રાજમાં બોલાવવાનું કારણ હું રાજમાં બોલાવવાનું કારણ ક્યાં ઉતા હતા? કામ મારે નથી પડ્યું, તમારા પપ્પા બોલાવે. હાલો આ પિતાજીના શરણમાં કુંવર પ્રતાપના નમન છે. પિતાશ્રી, આ રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ, આ પોખરણગઢથી ભૂદેવ આવ્યા છે. પોખરણગઢના રાજા કોટ કે અજમલ
તેમની દીકરી સગુણાના લેડો આ છેઠલેવલ લઈને આવ્યા છે તો બેટા તારી શું રાય છે? અરે નહીં બેટા છે આ વાત તો ગજબીનું કારણ કે ભોગના રાજા કોણ કે રાજવી અજમલ એમની હારે આપણે તલવાની ધારે વેડ ચડાવે છે એની આને સિપો નો જીવવાનો હોય એની આને જોના કા જીવવાનો હોય. અરે નહીં બેટા પ્રતાપ, માટે આપણે પહેલા લેશું દીકરી પછી વાળશું વેર. માટે બેટા શ્રીફળ સ્વીકારી લ્યો. એ તમારી આજ્ઞા. પકડો પ્રધાનજી, જોવા તો પડશે ને અમારી દીકરી દેવી. જોઈ લ્યો તમ તારે સેટ કરી લેજો પછી સંબંધમાં ગોબો પડે એવું કામ કરતા જ નથી આપણે. આ તમારા કુંવર પોતે ના તો નરેશ કનુડિયો છે. કોણ છે? નરેશ કનુડિયો છે. દેખાતું ને બધું ફર્નિચર કર્યું એ? આજ બાપુનો પ્રતાપ. પગ કેમ ત્રાહા રાખે? આ ભાઈ સીધા રહી ગયા. એક તો હમેથી શ્રીફળ આવ્યું છે કરશે નહીં. આ પગ કેમ ત્રાહા છે? એ હમણાં એક્સિડન્ટ થયું ને સીપી નવી જોડાવી છે ટપકાઈ રહી. આ વાઘા કેમ ઊભા રહ્યા? એ ભાઈ એ બધી વિખાઈ જાય હું વાકા. તો બાપુને કેમ મુરજ્જો પસંદ આવી ગયો છે? અરે ગુદેવ, કોર પ્રતાપ ધ્યાનમાં આવી ગયા હોય તો લેડો આ છેફળ જલાવી ગયો. લાવો ડાબો હાથ. લાવો જમણો તો કેવી ખબર પડે? હાલ એ લીલોડા નાળિયેર જીલો રે પ્રતાપ રાજ, લીલોડા નાળિયેર જીલો રે રે ગુરુદેવજી લાવે તેમ જીલો રે પ્રતાપ રાજ, ગુરુદેવજી લાવે તેમ જીલો રે પંડિત ના માન તમે રાજા રે પ્રતાપ રાજ, પંડિત ના માન તમે રાજા રે સોનેરી નાળિયેર લીલોડા નાળિયેર જીલો રે પ્રતાપ રાજ, લીલોડા નાળિયેર જીલો રે અરે મહારાજ, લીલોડા શ્રીફળ ઝીલવાઈ જશે. હવે કઈ કામ હોય તો કહો. અરે ગુદેવ, તો સાથો સાથ લગ્નના મુહૂર્ત પણ જોતા જાઓ. એવા પેલા રે હે પાના રે ગોરદેવ ફેરવાને લાજા, પેલે પાને લગનિયાનો હોઈ જો, પેલા રે પાના રે પાંસાદ બેસી યાર. અરે ગુદેવ, વિચાર શું કરો છો? સાથો સાથ બીજા પાણા ફેરવો. એવા બીજા રે પાના રે ગોરદેવ ફેરવાને લાજા, એ બીજે પાને લગનિયાનો હોઈ જો, બીજા રે પાના રે વિસુડો બેસી યાર. અરે ગુદેવ, તો વિચાર શું કરો છો? સાથો સાથ બીજા પાણા ફેરવો. એવા ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરવાને લાજા, એ ત્રીજે પાને લગનિયા જોને આવે
લગ્નના મુહૂર્ત પણ સારા આવ્યા છે. પૂનમ કહેતા આપના પ્રતાપ રાય અને સોમવાર કહેતા બેની સગુણા. હવે કઈ કામ હોય તો જણાવો મહારાજ. એ ભૂદેવ તો સાતો સાત દેશ પરદેશ કંકોત્રી પર લખતા જાઓ. એ કેસર છાટી કંકોતરી મોકલું. લખવી કાંઈ ગોળાધરા રૂડા ધામ ગણપતિ દાદાને નો તરવા. લખવી કાંઈ કાગો વડ રૂડા શેર ખોડલ માતાને નો તરવા. એ આવજો આવજો કાંઈ પૂનમ ને સોમવાર માતાજી વેલેરા પધાર રે. કેસર છાટી કંકોતરી મોકલું. મોકલું કાંઈ મોણ ભરી રૂડા કામ રણ છોડ બાપાને નો તરવા. આવજો આવજો કાંઈ પૂનમ ને સોમવાર પીરાયું વેલેરા પધાર રે. એ કેસર છાટી કંકોતરી મોકલું. પડિયાર ઘેર પરતાપ રાયના લગ્નમાં વધુ વેલા આવજો રે. આવજો આવજો કાંઈ પૂનમ ને સોમવાર લગ્નમાં વધુ વેલા આવજો રે. અરે મહારાજ હવે કઈ કામ હોય તો જણાવો ને કરા ભૂદેવ ને રજા આપો. એ ભૂદેવ સાતો સાત ગણેશ સ્થાપના પણ કરતા જાઓ. એ પરતમ શ્રી ગણેશ બેસાડું ઓ મારા ગણેશ સુંડાળા. એ ગણેશ સુંડાળા ને મોટી ફાંદાળા. ગણેશ સુંડાળા ને મોટી ફાંદાળા. એ ગણેશજી વરદાન દેજો ઓ મારા ગણેશ સુંડાળા. ગણેશ સુંડાળા ગણેશ સુંડાળા. બોલો
બોલો પ્રધાનજી. બાપુએ કીધું છે હા. જાન જાડેરી આવશે હા. ઉતારાની પૂરી તૈયારી પૂરી ને સીઝન પ્રમાણે હું રાખવાના ખાવામાં તમે કયો ઈ રાખવી અમાર તો ભૂખમાં ગાજરી હાલે તો છે. ગાજર રાખશું, એટલે એમ નહીં લાડવા બાડવા રાખ્યો લાડવા રાખશું. તમને ફાવે અમારે બધું ફાવે. એમને બનાવતા ફાવે હા ઈ બનાવી નાખશું. જાઓ કેમ ઘરે ગાવા કે બનાવતા હાલ એવા પિંગલ ગઢ એ છોડીને ગોર દેવા